નમસ્કાર. આપણે બધા જ એનિવર્સરી તો ઉજવીએ છીએ, બરાબર ને? પણ ક્યારે વિચાર્યું છે કે આ સિલ્વર, ગોલ્ડ કે ડાયમંડ જ્યુબિલી, આ બધા શબ્દો પાછળનો અસલી મતલબ શું છે? આ ખાલી નામ નથી, આ તો પ્રતીકોથી ભરેલી એક આખી સફર છે. તો ચાલો આજે આ જ સફરના ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ માઇલસ્ટોન શું કહેવા માંગે છે. આ જુઓ, આપણી સામે જાણે કે ઉજવણીઓનો એક આખો નકશો છે. 10 વર્ષની એ ભવ્ય કમાનથી લઈને 100 વર્ષના એક ઘટાદાર જીવન વૃક્ષ સુધી દરેક પ્રતીક, દરેક નિશાની પોતાની એક અલગ વાર્તા કહે છે. આ ખાલી તારીખોનો હિસાબ નથી, આ તો સંબંધ, પ્રતિબદ્ધતા અને સાથે વિતાવેલા સમયની એક જીવતી જાગતી ગાથા છે. ચાલો આ સફરના દરેક પડાવને જરા નજીકથી નિહાળીએ. તો સવાલ એ જ છે કે આ સિલ્વર અને ગોલ્ડ જેવા શબ્દોની પાછળ આ એનિવર્સરીઓ ખરેખર બનેલી છે શેની? જવાબ ખાલી મોંઘી ધાતુઓ કે પથ્થરોમાં નથી છુપાયેલો. ચાલો સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. કોઈ પણ લાંબી સફર હોય એની શરૂઆત હંમેશા મજબૂત પાયાથી જ થાય. અને સંબંધોનું પણ કંઈક આવું જ છે. જે શરૂઆતના દાયકાઓ હોય છે ને, એ જ તો પાયાના પથ્થર છે જેના પર ભવિષ્યની આખી ઇમારત ટકેલી હોય છે. તો ચાલો જોઈએ કે આ શરૂઆતના માઇલસ્ટોન આપણને શું શીખવે છે. જુઓ, પહેલા 10 વર્ષ, જેને કહેવાય દશાબ્દી, એનું પ્રતીક છે એક ભવ્ય કમાન, જાણે કે એક સફળ દાયકામાં મજબૂતીથી પ્રવેશ કર્યો હોય. પછી આવે 20 વર્ષ, એટલે કે દ્વિદશાબ્દી. અહીં બે વીંટીઓ એકબીજામાં જોડાયેલી છે, જે બતાવે છે કે હવે આ બંધન અતૂટ બની ગયું છે. સાચે જ, આ એ બે મજબૂત સ્તંભ છે જેના પર આખી સફરનો આધાર છે. ઓકે, તો હવે આપણી સફર એક નવા મોડ પર આવી છે. હવે આપણે એવા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં પ્રતીકો વધુ કિંમતી અને વધુ દુર્લભ બનતા જશે. અને આની શરૂઆત થાય છે એક એવી જુબલીથી જેનું નામ આપણે સૌએ સાંભળ્યું જ છે. તો 25 વર્ષ એટલે કે રજત મહોત્સવ, ચાંદીનો સિક્કો, જે શુદ્ધતા અને મૂલ્યનું પ્રતીક છે. પછી આવે 30 વર્ષ, મોતી મહોત્સવ. આ બહુ સરસ છે. જેમ સીપની અંદર ધીમે ધીમે મોતી બને છે ને, એમ જ સંબંધોમાં પણ અનુભવોથી સુંદરતા અને પરિપક્વતા આવે છે. અને પછી 40 વર્ષે માણેક મહોત્સવ. માણેકનો જે ઘેરો લાલ રંગ છે એ અતૂટ પ્રેમ અને જુસ્સાને દર્શાવે છે. કમાલ છે નહીં? એક વાત નોટિસ કરી, આ પ્રતીકોની પસંદગી કંઈ અમસ્તી જ નથી થઈ. એ એક આખી વાર્તા કહી રહી છે. જેમ જેમ સમય વીતે છે તેમ તેમ સંબંધ પણ આ કિંમતી રત્નોની જેમ વધુ મૂલ્યવાન, વધુ ઊંડો અને વધુ મજબૂત બનતો જાય છે. દરેક વર્ષગાંઠ જાણે કે એ સંબંધની વધતી કિંમતનું એક પ્રમાણપત્ર છે. ચાલો હવે આપણે આ સફરના એવા શિખર પર પહોંચીએ છીએ જે સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી વધુ ઉજવાતી એનિવર્સરીનો સમય છે. આ એ યુગ છે જેને સૌથી મૂલ્યવાન ધાતુઓના નામથી ઓળખવામાં આવે છે. 50 વર્ષ, 60 વર્ષ અને 70 વર્ષ. સુવર્ણ, હીરક અને પ્લેટિનમ. આ માત્ર ઉજવણીઓ નથી, આ તો જીવનભરની ઉપલબ્ધિઓ છે. આ એ શિખરો છે જ્યાં પહોંચવું એ પોતે જ એક મોટો વારસો બનાવવા બરાબર છે. દરેક નામ પોતાની સાથે ગૌરવ અને એક અવિશ્વસનીય સફરની કહાણી લઈને આવે છે. જરા આ બે શક્તિશાળી પ્રતીકોને ધ્યાનથી જુઓ. 50 વર્ષે સુવર્ણ ટ્રોફી, જે વિજય અને સમૃદ્ધિનું પ્રતીક છે, પણ એના 10 વર્ષ પછી 60 વર્ષે એ હીરામાં બદલાઈ જાય છે. હીરો, જે અતૂટ શક્તિ, શુદ્ધતા અને કાયમી સુંદરતાનું પ્રતીક છે. એક છે જીતનું પ્રતીક, તો બીજું છે ક્યારે ન તૂટવાનું પ્રતીક. કેટલો મોટો ફરક છે! અને હવે આપણે એવા માઇલસ્ટોન્સ તરફ જઈ રહ્યા છે જે લગભગ દંતકથા જેવા છે. આ એ પડાવ છે જે એટલા દુર્લભ છે કે તે એક ઊંડા વારસા અને સાચી પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બની જાય છે. આટલે સુધી પહોંચતા તો પ્રતીકો પણ આધુનિક અને વૈજ્ઞાનિક બની જાય છે. 75 વર્ષ એટલે રેડિયમ મહોત્સવ. એનું પ્રતીક છે પરમાણુ, જે એક મૂળભૂત અને શક્તિશાળી ઊર્જાનું પ્રતીક છે. અને 80 વર્ષે બ્રિલિયમ મહોત્સવ, જે એક ચમકદાર ક્રિસ્ટલ જેવો છે, પારદર્શક અને જેનો ઇતિહાસ બધી બાજુથી જોઈ શકાય. ખરેખર આ તો અસાધારણ સિદ્ધિઓ કહેવાય. અને હવે આ સફરનો અંતિમ પડાવ, એક એવો આંકડો જે પોતે જ એક સંપૂર્ણ વાર્તા છે. શતાબ્દી મહોત્સવ, 100 વર્ષની ઉજવણી. આ શબ્દ સાંભળતા જ કેવું ગૌરવ અને સિદ્ધિનો અનુભવ થાય છે નહીં? આ માત્ર એક એનિવર્સરી નથી, આ તો એક આખો યુગ છે. અને આ સદીનું પ્રતીક એ તો ખૂબ જ સુંદર અને અર્થપૂર્ણ છે. જીવનનું વૃક્ષ. આ એક જ પ્રતીકમાં બધું જ આવી જાય છે.
ઊંડા મૂળ જે સમયના દરેક તોફાનમાં અડીખમ રહ્યા છે, મજબૂત વૃદ્ધિ જે આવનારી પેઢીઓને પ્રેરણા આપે છે, અને એક એવો કાયમી વારસો જે હંમેશા જીવંત રહે છે. આનાથી વધુ સારું અંતિમ પ્રતીક બીજું કયું હોઈ શકે? તો આ સફરના અંતે આપણે શું સમજ્યા? આ બધા પ્રતીકો અને નામો જોયા પછી એક વાત તો સ્પષ્ટ છે. આ માઇલસ્ટોન ખાલી વીતેલા વર્ષો નથી ગણતા. એ તો પ્રેમ, પ્રતિબદ્ધતા, સહનશીલતા અને સાથે મળીને બનાવેલા એક સુંદર જીવનની ગાથાને માપે છે. આખરે દરેક વર્ષગાંઠ એ એક જીવંત વાર્તાનું જ એક નવું સુવર્ણ પ્રકરણ છે.